કોઈ એવું નથી, બધું અમારે મજૂરી શેઠિયાને તો 10 ગણી માથે, અમારે માથે અમારે ચા ખોદનાય માથે. હા, બધું નુકસાનમાં ખાતર બિયારણ શેરડે પોણીનું કે અથવા ન્યાજું કે ખોજું કે એની વાયુ કે દવા. તો 3-4 લાખની મગફળી થોત તો અમારે 50,000ની આશા રોજ. અમે 5 જણા તો મથા છે એક જ હરરાત. આજે મારે વાત કરવી છે કોઈ છૂટક દુઃખની નહીં, પણ આજે વાત છે એક એવા વિશ્વાસની કે વરસાદની પ્રથમ બૂંદ સાથે ઉગે છે અને તોફાનની પ્રથમ ઝાપટ સાથે તૂટી જાય છે. આજે વાત છે ખેડૂતની, એ ખેડૂતની જેમણે જમીનોથી સંબંધોથી જમીન બનાવી છે. પણ આ વખતે જાણે ચોમાસું પાણી નહીં પરંતુ એમના માટે પીડા લઈને આવ્યું છે. જીવન નહીં પણ જીવતો અંધકાર લાવ્યું છે. ચાલો આજે એની આંખો થઈએ, એની ભાષા થઈએ અને એની વ્યથા જ નહીં પરંતુ એના હક માટેનો અવાજ પણ બનવામાં મદદરૂપ થઈએ. નમસ્કાર, હું પ્રવીણ ચૌધરી. આજે વાત કરવી છે બનાસકાંઠાના ખેડૂતોની વેદનાની, કારણ કે જય કિસાન કહેવાથી કિસાનની જય ક્યારેય થવાની નથી. જે ખેડૂતો માટે આપણે જય કિસાન બોલીએ છીએ, આજે એમની પરિસ્થિતિ જોવાનો સમય આવ્યો છે, એમનો અવાજ બનવાનો સમય આવ્યો છે. જુઓ અમારા ખાસ એપિસોડમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની કેવી છે કફોડી હાલત. આ વર્ષે ચોમાસું જાણે આગાહી વગર ત્રાટક્યું. હળવું ઝરમર નહીં પણ ભયાનક તોફાન બનીને. અમે મગફળી 4 મહિનાની આશાએ વાઈ. અમારે ખાવાનું પીવાનું ગુજરાન, અમે મજૂર પાયું 2-3 વખત નેડ્યું, ઉખાડ્યું, કાઢ્યું. તો 3-4 લાખની મગફળી થોત તો અમારે 50,000ની આશા રોજ. તો આવું અમે વરસાદની ખબર નથી કે આ 20 દાડાથી આવો નાવો પડે છે. કોઈ માલમાં રહ્યું નથી, અમારે રૂપિયો મળે એમ નથી કે અમારે શેઠિયાને મળે એમ નથી. બધી ફેલ છે, શેરડે બિયારણ ખાતર દવા બધુંય. જ્યારે ખેડૂતો ખેતરમાં પાકની આશા રાખી રહ્યા હતા ત્યારે અચાનક પડેલા સતત વરસાદે તેમના સપનાઓને ભીંજવી નાખ્યા. મગફળી બાજરી જેવી મહેનતભરી ખેતી હવે માત્ર યાદગીરી બની રહી હોય તેવા છે આ ખેડૂતોના હાલ. લગભગ 18 થી 20 કટા છે બધી થઈને. પેલી હતી પણ આરી લગભગ 10 કટા છે મગફળી. બધું નુકસાનમાં ખાતર બિયારણ શેરડે પોણીનું કે અથવા ન્યાજું કે ખોજું કે એની વાયુ કે દવા બધું નુકસાન છે. આમાં કોઈ આશા એવું નથી કશું. ભીંજાયેલી જમીનમાં બીજ અસમયે ઉગવા લાગ્યા છે. ઊભા પાક ધ્વસ્ત થઈ રહ્યા છે. કેટલાય દિવસોની મહેનત ગણતરીના પળોમાં પૂરી થઈ જાય છે. એ દુઃખ કોઈ નહીં સમજી શકે. ફોફો તો કોઈ હાજર નથી. તો એ કઢાવશો ને ફેવરો તો ફોફો ફૂટી ગયેલા જ છે. કોક હાજા છે, એમાં તો શું મળે? કોઈ ના મળે. કશું નહીં, બધું કોઈ ઢોર કે માધન કે અમારું ઢોર કે કોઈ નહીં, આ બધું વાળી નાખવું પછી ઉકેડે. કોઈ એવું નથી, બધું અમારે મજૂરી શેઠિયાને તો 10 ગણી માથે, અમારે માથે અમારે ચા ખોદનાય માથે. હા,
સૂકો ઘાસચારો પણ હવે દુર્લભ છે. પશુપાલન પણ આ કુદરતી આપત્તિ સામે કમજોરી અનુભવશે. આ ખાલી ખેતરો નથી, આ છે તૂટી ગયેલી આશા, તૂટી ગયેલું પીઠબળ અને એક ખેતી આધારિત જીવનશૈલી. અમે 5 જણા તો મચ્છર છે એક જ હરાશ 4 મહિનેથી 3 વખત ન્યાદવું, મજૂર કર્યા, મજૂર લાયા, ઠેસરના મજૂર, આ બધું અમારા ઉપર છે. આજે જો તમે બનાસકાંઠા તરફ નજર કરો તો તમને મળશે પાણીમાં ડૂબેલી ખેતીઓ, આશાહીન આંખો અને મૌન સહન કરતા અન્નદાતાઓ. સરકાર, તંત્ર ખાસ રાહત પેકેજ જાહેર કરવું પડશે, નહીં તો ભાવિ ધૂંધળું છે. જ્યારે ખેતર ભીંજાય છે ત્યારે માત્ર જમીન નહીં, કોઈનું ભવિષ્ય ભીંજાય છે. તો મિત્રો, તમે જોયું ને કે પાણીમાં ડૂબેલી ખેતી છે તો પીડામાં તણાતા જીવંત અન્નદાતાઓ. પણ હવે માત્ર જોવાનું નથી, એવું પણ કહેવાનું નથી કે હવે બસ દયા આવે છે અને હાલની ખેડૂતની સ્થિતિ જોતા એ પણ પૂરતું નથી. હવે જરૂર છે ન્યાયની માંગ, હકની વાત અને સહાયક હાથની. સરકાર અને વહીવટી તંત્રએ હવે ઊંઘમાંથી ઉઠવાની જરૂર છે. ખેડૂતો માટે કામે લાગવાની જરૂર છે. કારણ કે જ્યારે કોઈ ખેતરમાં પાણી ઘૂસી જાય છે ત્યારે જમીનો નથી ધોવાતી, પરંતુ ખેડૂતોનું ભવિષ્ય ધોવાય છે. આવો આપણે એ ભવિષ્યને બચાવીએ, આજે અવાજ ઉઠાવીએ એવો કે જે ઉદ્યમ આપે અને ચેતનાની ચિંગારી બને. તમે પણ ખેડૂતની વેદનામાં સહભાગી બનવા માંગો છો તો તમારે એના ઘર એ ખેતરો સુધી જવાની જરૂર નથી. માત્ર તમે આ વિડીયોને શેર કરી અથવા કોમેન્ટ્સ કરીને સરકારને ધ્યાને લાવવા મદદરૂપ બની શકો છો. આવું કરવાથી આપણે બનાસકાંઠાના ખેડૂતોને જરૂર મદદરૂપ થઈ શકશું. નમસ્તે.